ગુજરાત રાજ્યમાં જે મહાકુંભ ચાલી રહ્યો છે, આ મહાકુંભમાંથી આ જે દુઃખદ બનાવ છે એ સામે આવ્યો છે અને બનાવ એવો હતો કે ભાગદોડ મચી ગઈ અને જે અનેક શ્રદ્ધાળુઓ છે એમણે પોતાના પ્રાણ ગુમાવ્યા છે અને આવા 30 જેટલા શ્રદ્ધાળુઓએ પોતાના પ્રાણ ગુમાવ્યા હોવાનો આજે સાંજ સુધીમાં અહેવાલ સામે આવ્યા છે અને આ દુઃખદ ઘટનાને લઈને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે। તેમણે દુઃખ વ્યક્ત કર્યું છે અને સાથે સાથે એક ટકોર પણ કરી છે। સાંભળીએ તેમણે શું કહ્યું। અમારી સંવેદનાઓ છે। મહાકુંભમાં ભગદોડ મચવાથી અનેક લોકોને ઈજાઓ અને મુશ્કેલીઓ પેદા થઈ છે। એના માટે કોંગ્રેસ પક્ષ પોતાની સંવેદનાઓ જતાવે છે। જ્યારે તમે માત્ર વોટ બેંક પોલિટિક્સ માટે પ્રસાર માધ્યમ માટે પોતાની પબ્લિસિટી સ્ટન્ટ માટે સરકારો ખૂબ મોટા પાયે ખર્ચ કરતી હોય અને બીજી તરફ ભગવાનના ઘેર કે ગંગાના કિનારે જનાર યાત્રિકની સુરક્ષા ન થઈ શકે, આ વ્યાજબી નથી। સરકારે આની ચિંતા કરવી જોઈતી હતી। હું આશા રાખું છું કે હજી પણ કંઈક ડહાપણ આવે અને માત્ર સ્ટન્ટબાજી માટે નહીં, લોકોની સુરક્ષા માટે પણ સરકાર પગલાં ભરે અને જે કોઈને આ ભાગદડથી ઈજાઓ તકલીફો થઈ છે એના પ્રત્યે હું સંવેદનાઓ કોંગ્રેસ પક્ષ વતી વ્યક્ત કરું। તો આ રીતે શક્તિસિંહ ગોહિલે જે વાત કરી છે એના વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર।